હેલો, તો આજે આપણે નંબર સિસ્ટમ કન્વર્ઝનની અંદર ઓક્ટલ ટુ બાઇનરી કન્વર્ઝેશન વિશે જોવાનું છે કે ઓક્ટલ નંબર ટુ બાઇનરી નંબર વિશે આપણે કન્વર્ઝેશન જોવાનું છે. તો ઓક્ટલનો બેઝ છે 8, એટલે એની અંદર ડિજિટ્સ આવે છે 0, 1, 2, 3, 4, 5, 6, 7. એટલે ટોટલ બેઝ કેટલો છે એનો 10 છે. અરે ઓક્ટલનો કેટલો બેઝ છે 8 છે. એટલે ટોટલ ડિજિટ કેટલા છે 8 છે, એટલા માટે એનો બેઝ કેટલો થયો 8 થયો. તો ઓક્ટલ નંબર જે હોય છે તેને આપણે બાઇનરીમાં કન્વર્ટ કરવાના છે, બાઇનરી નંબર સિસ્ટમ. એટલે ઓક્ટલ નંબર્સ તમને આપેલા હોય તો તેને તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવાના હોય છે. તો બાઇનરીના ડિજિટ્સ હોય છે 0 and 1. તેનો બેઝ કેટલો છે 2. ટોટલ ડિજિટ કેટલા છે 2 છે. તો ઓક્ટલ ટુ બાઇનરીમાં કન્વર્ટ કરવા માટે આપણે ટેબલ આપેલું છે. એક તો ઓક્ટલ નંબર્સની અંદર 0 to 7 નંબર હોય છે અને તેની અંદર એના બાઇનરી ડિજિટ્સ અવેલેબલ હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે 0, 1, 2, 3, 4, 5, 6 and 7. આ 7 નંબર છે જે ઓક્ટલ નંબર છે. હવે એ જ ઓક્ટલ નંબરના બાઇનરી નંબર ઇનબિલ્ટ ડિજિટ્સ આપેલા છે. તો હવે આ જે ડિજિટ્સને યાદ રાખવા માટે જે 0નો બાઇનરી નંબર છે 000, 1નો બાઇનરી નંબર છે 001, 2નો બાઇનરી નંબર છે 010, 3નો બાઇનરી નંબર છે 011, 4નો બાઇનરી નંબર છે 100, 5નો બાઇનરી નંબર છે 101, 6નો બાઇનરી નંબર છે 110 અને 7નો બાઇનરી નંબર છે 333. તો હવે આપણે આ નંબર્સને યાદ રાખવા માટે એક સિમ્પલ ટેકનિક છે કે 7 નંબર છે એટલે ટોટલ 8 ડિજિટ છે. તેમાંથી ફર્સ્ટ 4 ટોટલ ડિજિટ 8 છે. તો 8ને 2 વડે ડિવાઈડ કરે તો ટોટલ 4 મળે. આન્સર શું મળે 4 આન્સર મળે. 8ને 2 વડે ડિવાઈડ કરીએ, 8 ડિવાઈડ બાય 2, તો આન્સર શું આવે 4 આવે. તો 4 ટાઈમ્સ આપણે સૌથી પહેલાં શું લેવાનું 0 લેવાનું. તો 4 ટાઈમ્સ 0, 0માં 0, 1માં 0, 2માં 0 and 3માં 0. એટલે 4 ટાઈમ્સ 0 થયા અને 4 ટાઈમ્સ આપણે શું લેવાનું છે 1 લેવાનું છે. એટલે 4માં 5, 6 and 7માં શું લેવાનું છે 1 લેવાનું. એટલે પહેલા ડિજિટ ક્લિયર થયા. સેકન્ડ ડિજિટ્સ આવે છે જેની અંદર આપણે શું લેવાનું છે 4. પહેલા 4 ટાઈમ્સ આપણે 0 લીધા અને 4 ટાઈમ્સ 1 લીધા. હવે જે ડિજિટ્સ જે છે 4 એને આપણે ડિવાઈડ બાય 2 કરવાનું છે. એટલે આન્સર શું આવશે 2 આવશે. શું આન્સર આવશે 2. એટલે 2 ટાઈમ્સ હવે શું આવશે 0 અને 2 ટાઈમ્સ 1, એટલે કે 0માં 0 અને 1માં 0. ત્યારબાદ 2 ટાઈમ્સ 1 અને 2 ટાઈમ્સ 0, 2 ટાઈમ્સ 0 અને 2 ટાઈમ્સ 1. આ થયું. સૌથી પહેલા શું કર્યું આપણે 4માં ટોટલ ડિજિટ 8 છે તો 8 ડિવાઈડ બાય 2 કર્યું એટલે આન્સર શું આવ્યો 4. એટલે 4 ટાઈમ્સ 0 અને 4 ટાઈમ્સ 1 લીધા. ત્યારબાદ 4ને ડિવાઈડ બાય કર્યું 2, 4ને ડિવાઈડ બાય કર્યું 2, એટલે શું આન્સર આવ્યો 2 આવ્યો. તો આ 2 ટાઈમ્સ 0 અને 2 ટાઈમ્સ 1, એટલે કે 0 and 1માં 0, 2 and 3માં 1 અને 4, 5માં 0, 6, 7માં 1. હવે લાસ્ટ ડિજિટ રહ્યા છે તો તેમાં આપણે શું કરવાનું છે પહેલા ડિજિટમાં 0 લેવાનું છે. શું આવશે 0, 1, 0, 1, 0, 1, 0 and 1 લેવાનું છે. બરાબર. તો હવે શું થયું 0 ની અંદર 000 આવશે આન્સર.
1ની અંદર 001 આવશે, 2ની અંદર 010 આવ્યું, 3ની અંદર 011 આવ્યું, 4ની અંદર 100, 5માં 101, 6માં 110 અને 7માં 111. તો આ સિમ્પલ ટેકનિક છે બાઇનરી નંબર્સને યાદ રાખવા માટે. 0 to 7 ઓક્ટલ નંબર છે. એ ઓક્ટલ નંબરને બાઇનરીમાં બાઇનરી નંબર ઇનબિલ્ટ જે નંબર આપેલા છે. તો આવી રીતે તમારે સિમ્પલ આ ડિજિટ્સને યાદ રાખવા પડશે, તો જ તો તમે ઓક્ટલ નંબર ટુ બાઇનરી નંબર્સમાં કન્વર્ટ કરી શકશો. તો ઓક્ટલ ટુ બાઇનરી નંબર સિસ્ટમને કન્વર્ટ કરવા માટેની ટેકનિક છે, તો કન્વર્ટ ઈચ ઓક્ટલ ડિજિટ ટુ અ 3-bit ઇક્વિવેલન્ટ બાઇનરી રિપ્રેઝન્ટેશન. એટલે કે દરેક ઓક્ટલ ડિજિટ્સ હોય છે તેને આપણે 3-bitના બાઇનરીમાં રિપ્રેઝન્ટ કરવાનું હોય છે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા 705 છે. હવે ઓક્ટલ નંબર આપેલા છે એટલે એના નંબર 0 to 7માં જ હોય છે અને તેનો બેઝ શું હોય છે? 8 હોય છે. હવે તેને બાઇનરીમાં કન્વર્ટ કરવાનું હોય છે, તો તેનો બેઝ શું થયો? 2 થયો. તો હવે 705, તો 7નો બેઝ શું છે? 111. તો 7 અહીંયા શું આવશે? 111. 0નો બેઝ શું છે? 000. અહીંયા શું આવ્યું? 000. અને 5નો બેઝ શું છે? 101. તો આન્સર શું આવ્યો? 101. હવે આપણે શું કરવાનું છે? 705નો બેઝ 8 છે = કરીને આપણા બધા જ ડિજિટને કમ્બાઈન કરવાના. એટલે કે 000, 111, 000, 101 અને તેનો બેઝ શું રહેશે? 2 રહેશે. તો આવી રીતે નંબર સિસ્ટમ કન્વર્ટ કરવાની હોય છે. ફોર સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ તો ફોર એક્ઝામ્પલ અહીંયા હું એડ કરું. ફોર એક્ઝામ્પલ 0, 1, 6 એનો બેઝ છે ફોર એક્ઝામ્પલ 8. એટલે આ ઓક્ટલ નંબર છે. આ ઓક્ટલ નંબર છે એટલા માટે કહેવાય છે કારણ કે એની અંદર 0 to 7 જ ડિજિટ હોય છે અને એનો બેઝ શું છે? 8 છે. એટલા માટે એને શું કહેવાય છે? ઓક્ટલ નંબર. હવે એ ઓક્ટલ નંબરને આપણે બાઇનરીમાં રિપ્રેઝન્ટ કરવાનું છે, એટલે કે બાઇનરીમાં કન્વર્ટ કરવાનું છે. તો 0, 1 and 6. તો 0નો બાઇનરી નંબર છે 000, 000. 1નો બાઇનરી નંબર આવે છે 001, 001. 6નો બાઇનરી નંબર આવે છે 110, 110, 110. હવે ટોટલ રિપ્રેઝન્ટ કરીએ આપણે બધા નંબરને કમ્બાઈન કરીએ તો શું આવ્યું? 000, 00, 111, 0. શું એનો બેઝ છે? 2. તો આ શું થયું? 016નો બાઇનરી નંબર છે આ 00, 00, 00, 1110 બેઝ છે એનો 2. તો આવી રીતે સિમ્પલ રીતે તમે ઓક્ટલ ટુ બાઇનરીમાં કન્વર્ટ કરી શકો છો. સેમ આનું બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે ઓક્ટલ નંબર ટુ બાઇનરી નંબર્સનું. તો ફોર એક્ઝામ્પલ 0 to 7માં કોઈ પણ ડિજિટ્સ તમે લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ 3, 4, 6, 7. 8, 9, 10, 11, 12 તમે લઈ શકો નહીં, બીકોઝ આ ઓક્ટલ નંબર છે એટલા માટે 0 to 7 ડિજિટ્સ જ હોય છે ઓક્ટલ નંબર્સની અંદર.
એટલે તમને ઓક્ટલ નંબર ઓલરેડી પ્રોવાઈડ કરેલા હોય છે એક્ઝામની અંદર. તમને ઓક્ટલ ટુ બાઇનરીમાં કન્વર્ટ કરવાનું કહે તો આવી રીતે કન્વર્ટ કરી શકાય છે નંબર. હવે એને બાઇનરીમાં કન્વર્ટ કરવા માટે હવે સૌથી પહેલાં તમારે 3ને કન્વર્ટ કરવું પડશે. તો 3નો બાઇનરી નંબર શું છે? 011 છે. તો અહીંયા શું આવશે? 011. 3નો બાઇનરી નંબર છે 011. 4નો બાઇનરી નંબર છે 100. 4નો બાઇનરી નંબર છે 100. 4 પછી 6 and 7. તો 6નો બાઇનરી નંબર છે 110. 110 અને 7નો બાઇનરી નંબર છે 111. તો આપણે 3, 4, 6, 7 આ ઓક્ટલ નંબર છે. તેનો બાઇનરી નંબર શું થયો? 011 1 0 0 11 0 111. આ શું થયો? ઓક્ટલ ટુ બાઇનરી નંબર કન્વર્ઝેશન. તો આવી રીતે તમે મલ્ટિપલ નંબર્સ તમે ઓક્ટલ નંબર્સ આપેલા હોય તો તમારે ઓક્ટલ નંબર ટુ બાઇનરી નંબર્સમાં કન્વર્ટ કરવાનું હોય છે. તમને પોઈન્ટ્સમાં પણ આન્સર આપેલા હોય તો તમારે પોઈન્ટમાં પણ એને કન્વર્ટ કરવાનું હોય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપેલું હોય 0, 1, પોઈન્ટ 7, 4. તો આ ઓક્ટલ નંબરને તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવાનું હોય. આ ઓક્ટલ નંબરને બાઇનરીમાં કન્વર્ટ કરવાનું હોય તો સૌથી પહેલાં તમારે શું આવશે? 0 અને 1 ને 0નો બાઇનરી નંબર છે 000. 0નો બાઇનરી નંબર છે 000. 1નો બાઇનરી નંબર છે 001. ત્યારબાદ પોઈન્ટ કરવાનું અને 7નો બાઇનરી નંબર છે 111. 7નો બાઇનરી નંબર છે 111 અને 4નો બાઇનરી નંબર છે 100. 100. તો આવી રીતે તમારે આન્સર આવી રીતે લખવાનો. ફોર એક્ઝામ્પલ 01.74 છે. એનો બેઝ 8 છે એટલે ઓક્ટલ નંબર છે. એને બાઇનરીમાં કન્વર્ટ કરવા માટે આપણે એના જે નંબર્સ છે તેને આપણે એડ કરવાના. 000 એને કમ્બાઈન કરી દેવાના. બધા ડિજિટના નંબર્સ જે છે તેને આપણે કમ્બાઈન કરી દેવાના. 000 પછી 001. પોઈન્ટ શું આવશે? 1 1 111 100. એ શું થયું? અહીંયા આવશે બાઇનરી નંબર સિસ્ટમ. તો આવી રીતે પોઈન્ટમાં પણ તમે કન્વર્ઝન કરી શકો છો ઓક્ટલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ. ઓક્ટલ ટુ બાઇનરી નંબર સિસ્ટમ. તો મલ્ટિપલ આપણે એક્ઝામ્પલ્સ જોયા. સિમ્પલ એક્ઝામ્પલ્સ છે આપણે નંબર્સ જે આપેલા હોય છે ઓક્ટલ નંબર્સના 0 to 7ના એ નંબર્સને આપણે બાઇનરીમાં રિપ્રેઝેન્ટ કરવાનું હોય છે અને કમ્બાઈન કરવાનું હોય છે દરેક ડિજિટના બાઇનરી નંબર્સને. તો તેને શું કહેવાય છે? કન્વર્ઝેશન. ઓક્ટલ નંબર ટુ બાઇનરી નંબર કન્વર્ઝેશન. તો આવી રીતે મલ્ટિપલ તમને
ઓક્ટલ નંબર્સ આપેલા હોય તો તેને તમારે ઇઝીલી બાઇનરીમાં કન્વર્ટ કરવાનું હોય છે. તો ફોર એક્ઝામ્પલ અમુક એક્સરસાઇઝ હું તમને આપું છું તમારે જાતે કરવાની રહેશે. તો હું આપું છું અહીંયા એક્ઝામ્પલમાં તમને કે ફોર એક્ઝામ્પલ 7 0 1 છે. ઓક્ટલ નંબર છે તો તેને તમારે એઝ અ બાઇનરીમાં નંબર કન્વર્ટ કરવાના રહેશે. કમ્પલસરી આ એક્સરસાઇઝ બધાએ કરવાની રહેશે. ત્યારબાદ 6 છે 6 4 1 0 એને તમારા ઓક્ટલ નંબર આપેલા છે તેને તમારે બાઇનરીમાં કન્વર્ટ કરવાના. ત્યારબાદ છે 3 7 ને તમારે ઓક્ટલ નંબર આપેલા છે તેને બાઇનરીમાં રિપ્રેઝેન્ટ કરવાના છે. ત્યારબાદ 0 7 6 point 333 33 આ ઓક્ટલ નંબર છે તો તમારે એને બાઇનરીમાં રિપ્રેઝેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ 1 4 0 .72 આ નંબરને તમારે બાઇનરીમાં રિપ્રેઝેન્ટ કરવાનું રહેશે. એન્ડ અહીંયા આપું છું ફોર એક્ઝામ્પલ 4 3 .0 6 2 ઓક્ટલ નંબર છે તેને બાઇનરીમાં રિપ્રેઝેન્ટ કરવાનું રહેશે. તો આજે આપણે ઓક્ટલ નંબર ટુ બાઇનરી નંબર સિસ્ટમને કન્વર્ટ કેવી રીતે કરવું તેના વિશે જોયું. ઓક્ટલ નંબરનો બેઝ છે 0 1 2 3 4 5 6 7 અને તેનો બેઝ છે 8. એટલે કે ઓક્ટલ નંબરની અંદર કમ્પલસરી 0 to 7 ડિજિટ જ હોય છે અને એનો બેઝ રહેશે 8. આ એનો રૂલ્સ છે. હવે તેને બાઇનરીમાં કન્વર્ટ કરવા માટેનો બેઝ છે આપણે 0 to 1 એટલે કે એનો આન્સર આવશે આપણને 0 to 1 માં જેનો આન્સર આવશે અને તેનો બેઝ રહેશે 2. આ એનો રૂલ્સ છે. હવે ઓક્ટલ નંબર્સ ટુ બાઇનરી કન્વર્ટ કરવા માટે આપણે 0 to 7 ડિજિટ્સ જોયા 0 to 7 ના ડિજિટ્સ જોયા અને ત્યારબાદ આપણે એને એઝ અ બાઇનરીમાં જે બાઇનરી નંબર્સ આપેલા છે તે બાઇનરી નંબર્સ અહીંયા જોયા. ઇનબિલ્ટ બાઇનરી નંબર્સ આપેલા હોય છે 0 to 7 ના. તે 0 to 7 ના ઇનબિલ્ટ બાઇનરી નંબર કેવી રીતે યાદ રાખવા તેની ટેકનિક આપણે જોઈ. 0 to 7 એના ડિજિટ રહેશે અને 0 to 7 જ રહેશે ઓક્ટલ નંબર્સની અંદર અને તેનો બાઇનરી નંબર 3 ડિજિટનો જ રહેશે. તેને કન્વર્ટ કેવી રીતે કરવા તો તેની અંદર આપણને 0 to 7 માં ડિજિટ્સ આપેલા હોય છે તે દરેક ડિજિટને તમારે એઝ અ બાઇનરી ડિજિટમાં કન્વર્ટ કરવાનું હોય છે. તો આપણે મલ્ટિપલ એક્ઝામ્પલ્સ જોયા અને એક્ઝામ્પલ્સની અંદર આપણે દરેક ડિજિટને બાઇનરી નંબરને રિપ્રેઝેન્ટ કરેલા છે. થેન્ક યુ.